ભરાઈ જાય હાથું કઈ ખાલું નો રે આ હાથું અસર લાગે મયા ઈ નો હાલે તું ખાસ માણા ની ન કરી દીધો ભૂજાઈ મોલો નો કરી દીધો એ થોડો હાલે હાલો ત્યાર થઈને પાછા હતા ને વાળી जी आ वासड़ी है ना जिनकी के वाला को है न मोले हम त्रेनी बिनु आ बैठी ना जी थे ई वासड़ी है असल ने टपूड़ी ई जी थी ना जो तो जड़े એનું નામ કામ રાખું જીત એ જીત જીતુ એ જીત એનું નામ કામ રાખું તડકાને મોટરસાઇકલ ઉપાડી મારા ને બાપાને જવાનું જવાનું ટુકડું જવાનું કઈ જાજુ સેટું નથી મને મૂકે નહીં બાપાને જવાનું પછી સાઈનો આવ્યું હા બાપુ જાય સાઈનો આવી ખડી
સીતારામ પશુપાલક અને ખેડૂત ભાઈઓ જેમનો વ્યવસાય પશુપાલનનો છે તેમના પ્રશ્નો: ઓછું દૂધ ઉત્પાદન, ઓછા ફેટ, ઓછો નફો અને ખર્ચ વધારે. આ બધાનું કારણ છે તમારા પશુમાં જોવા મળતી વારંવાર નાની મોટી બીમારી. આ બધી સમસ્યાનું મૂળ કારણ છે તમારા પશુને પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર ન મળવા અને ન્યુટ્રિશનની ખાસ ઉણપ. તો હવે તમારા દુધાળા પશુને જરૂરત છે એક એવા પશુ આહારની જે તમામ ઉણપને દૂર કરી રાખે તમારા પશુને કાયમી તંદુરસ્ત. તો હવે બજારમાં ઉપલબ્ધ છે રામરતન કેટલ ફીડનું 100% શુદ્ધ, સ્વચ્છ અને સંપૂર્ણ પોષણયુક્ત પશુ આહાર, જેની ગુણવત્તા દરેક બેગમાં એક જ સરખી છે. કોઈ પણ પ્રકારના ભેળસેળ, કલર કે કેમિકલ વગર. A1 ક્વોલિટીથી બનેલ હાઈ પ્રોટીન, વિટામિન અને ન્યુટ્રિશનથી ભરપૂર શુદ્ધ આહાર છે, જેથી તમારા પશુને મળશે ભરપૂર તંદુરસ્તી અને તમને મળશે વધુ દૂધ, વધુ ફેટ અને વધુ નફો. આજે જ લઈ આવો તમારા પ્રિય પશુ માટે નજીકના સ્ટોરમાં શુદ્ધ, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત પશુ આહાર, રામરતન બ્રાન્ડ પશુ આહાર. હાલો, જો હું પૂગેવી મહેંદી કરવા અને એક હાથની સાલોય કરી દીધી, પછી એની મહેંદી કરવી નહીં ઘૂમરા મારે આવે તો વેલે રાત પૂરો થાય. ચા પી ગયા, હજી એક ખાનું ભરવાનું બાકી. જો આ લોકો પી ગયા, મોરલો દોરાણો છે, આંગઠી છે ને આખી ફરવાની. આ મહેંદી છે ને વાહે વાહે ઉકાતી છે, આખી ઉકાઈ ગઈ. સાડા 5 વાગે ને મહેંદી છે ને એકની જ બાકી રહી, એક હાથ કમ્પ્લીટ થઈ ગયો, એક જ હાથ બાકી રહી. એ છે ને જરાક મોટી મોટી મહેંદી કરાવી એટલે હું વેલેરી પરવારે ગઈ. ઝીણી મહેંદી કરવા બેઠી હોત ને તો હું જ ન કરવા. બે વટાણે છે ને એક હાથ રહ્યો ને મારે જવાનું હોય એક ઠેકાણે, એ કેટલી કોઈ નહીં મને ખબર ને લગભગ બેનું તો ક્યાં એથી વધે તો કઈ ખબર નહીં કે. આ એક દી હવન ને હતું ને વાસ્તુ ને ત્યાં અમે આવી હતી, ત્યાં જો આવી મહેંદી ને એક હાથ બાકી રહ્યો. હું કહેતી હતી ને એ પ્રમાણે ચા આવી મહેંદી કીધી એવી અસલની પારવી પારવી ઈ કોર તો હુકાઈ ગઈ. હા, બહુ દેખાતી ને હાથમાં લાગી ને તાર દેખાય. તે દુવારે વિડીયો બનાવ્યો મહેંદીનો, કેવીક લાગી કામ ઓલું બિફોર ને આફ્ટર ને હોય એના જ એવા હાથમાં એવી જ કરવી, પણ બીજી રીતની કરવી, થોડીક જીરી ઘાટી કરવી. હા, ભરાઈ જાય હાથું, કઈ ખાલું ન રે. આ હાથું અસલ લાગે. હાલો એક હાથ ભરે નાખીએ, આપડે બે પરવારે જાય. તમે પરવારો ને હું પરવાર. હાલો જો મહેંદી હે ને પૂરી થઈ ગઈ, બે હાથમાં થઈ ગઈ. નેક નેકરી કીધી ભો એક જ ડિઝાઇન તીવી કીધી, જરાક ફેરે કઈ ઉપર એવી જ મહેંદી કરી હો માયા. તમારે કોઈની ઘર આવી હોય તો માયાબેન ને ઓર્ડર દીજો. તો બહુ મસ્ત કરી. હા તો ભજાય તું નહીં કરતા, નો કરતા કે એક ફૂલડું કરી દે. હાલ કરતા કોણ નહીં પડ્યો, હાસું કર. બીજી વાડી બદલે ગઈ. આખો દી મહેંદી કીધી નજે મહેંદી ચાલ કામ કે ભજાય માયા મોરલા ઉડાડે લે તો કાય. હા તો તું પછી મહેંદી નાખી દે, પણ તું મોરલો જ ન સીતરે દીધું. મોરલો
માયા ઈ નો હાલે, તું ખાસ માળાની જ ન કરી દીધો, ભૂજાઈને મોલો ન કરી દીધો એ થોડો હાલે. કાં લે કરું હું, એક બે હાથમાં ચિતરાઈ ગઈ, નકર તો ઘણી કરી દે. મને ખબર નતા કે મોરલો આવડે, મોરલાનો જ છે. મને મોરલો નથી.